રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનો અસહ્ય ત્રાસ સામે આવ્યો છે। ગૌરીદળ ગામના લોકો વિદેશી વિદ્યાર્થીઓથી ત્રસ્ત થઈ ચૂક્યા છે। વિદેશી વિદ્યાર્થીઓ વારંવાર ગામમાં આતંક મચાવતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। નશાની હાલતમાં ગમે ત્યારે ગામમાંથી નીકળીને લોકો સાથે ઝઘડો કરે છે। અગાઉ પણ દિવાળીમાં ગામમાં ઉત્પાત મચાવ્યું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। ગામમાંથી નીકળીને ગમે તેવા અપશબ્દો બોલતા હોવાનો પણ આક્ષેપ છે। મારવાડી યુનિવર્સિટીમાં આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જરી કવાય તો કઈ આમ છે તેમ છે ગાયરું બોલે બગડાહટી કાલે રાતે બગડાહટી બોલી હાડા ઓલો ગાડી વાળા આમ થયા હતો આમ થયા હતો જરી ગાડી ગઈ હતી હા 4 જણા હતા હા ના એ તો રામ જાણે એ આપણે ન ખબર હોય ને પોતાની છે ને ઓલી ઉપર હાલ્યા છે પણ આ ઇન્ડિયા છે એને સમજવું જોઈએ કે અહીંયા અમારે ઇન્ડિયાની અંદર વર્તન કેવી રીતે કરવું જોઈએ એ લોકોને સમજવું જોઈએ। રાતના 1:30 વાગ્યા સુધી રખડતા હોય આનું કોઈ કહેવાવાળું જ નથી। હા રોડ ઉપર રખડતા હોય બાંધવાનું તો છે પણ એ લોકો બરોબર વ્યવસ્થિત માણસો નથી। વર્તન માટે બરોબર નથી। નશીલા પદાર્થો જાહેરમાં બિસ્ટોરી પીવી જાહેરમાં દારૂ પીવા હવે કેફી દ્રવ્યોનો વધારે પડતો લોકો યુઝ કરે સમજ્યા। અરે અહીંયાથી ગામમાંથી ગાડી આવતી હતી રવિભાઈની ગાડી હતી તો અહીંયા ઉભી રહી એમાં સામેથી આફ્રિકન બધા આવતા હતા તો આ વિદેશી વિદ્યાર્થીઓ આવતા હતા તો અહીંયા બ્રેક મારી એને તો એમાં એની ગાડી સ્લીપ થઈ ગઈ એમાં હશે 5-10 જેવા ઈંડા ફૂટી ગયા એટલે એ ગાડી ઉપર બધું દેશની વિરુદ્ધ બધું વસ્તુ લખવા માંડ્યા આવી રીતે એટલે એમાં હોબાળો મચી ગયો અહીંયા તો આપણે હું વિડીયો ઉતારતા હતા અમે બધા ભારતીયો તો એમાં એને આવીને સીધી હાથ ચાલાકી કરવા માંડ્યા। હા વારે ઘડી આવું થાય। આની પેલા અહીંયા સ્ટોલ કર્યો હતો અમે ફટાકડાનો તો એમાં વિદેશી સ્ટુડન્ટે એમાં અંદર ફટાકડો નાખ્યો આખા સ્ટોલમાં। પોલીસે કાર્યવાહી કરવી જોઈએ વારંવાર થાય આવું દેશ વિરોધી સૂત્ર ચાલુ છે અહીંયા। અંદાજિત રતનપરમાં બધા ભાડે વધારે રહીએ અને જે એવા રતનપર જે હોસ્ટેલો છે ને ત્યાં રહે છે। ગૌરીદળમાં અમારે તો અહીંયા રહેવા જ નથી દેતા તેઓને। તે વારંવાર અભદ્ર ટિપ્પણીઓ કરે છે આપણા દેશ વિરુદ્ધ અને આપણા દેશના માણસો વિરુદ્ધ એ અભદ્ર ટિપ્પણીઓ બોલે જ રાખે છે કે કોઈ એક વ્યક્તિ નથી કહેતા પરંતુ તે બધા વ્યક્તિઓને કહે છે। આખી ઘટનામાં જે માથે લીધું એની વાત સાચી આપની। એક અમારા ગામના એક ભાઈ છે તેઓ જે સામેથી આવતા હતા અને જે બ્લેકમેન્સ હતા તે આવીને આફ્રિકન સ્ટુડન્ટ એની સામે ભટકાવવાની ટ્રાય કરતા હતા। એમની ગાડી છે ને જે સ્લીપ થઈ ગઈ એમાં જે એના જે એક્સ હતા ને એક્સ ઈંડા જે ફૂટી ગયા એમાં તે બબાલ કરવા માંડ્યા। નશીલી હાલતમાં હતા તેઓ ડ્રગ્સ ની હાલત લઈને આવ્યા હતા ગાંજો ફૂકીને જ આવ્યા હતા તેઓ તે અભદ્ર ટિપ્પણીઓ લખી નાખી તેઓએ કારમાં ગાડીને કાચ ઉપર આખા ભારત વારંવાર આવું કરે છે તેઓ। એમનો દિવસે દિવસે ત્રાસ વધતો જાય છે। ડેલી રાતે ગાંજાની નશાની હાલતમાં આવું દારૂ પીવું રોંગ સાઈડમાં ગાડી હાંકવી જેમ કે કાલે જ રાતે અહીંથી ગાડી આવતી હતી અને આ રોંગ સાઈડમાં ટ્રેન સવારે આવતા હતા એમાં ગાડી સ્લીપ થઈ ગઈ એની થોડીક ભાંગતૂટ થઈ તો ઉબાડો મચાવી દીધો કે પૈસા આપો અમારે પણ જેનો વાક હોય એ જ હોય તો એમાં પાણા હાથમાં લઈ લીધા થોડીક વાર બબાલ મેચી પછી લેડીઝને આગેવાન કહી દઈએ લેડીઝને આગળ કે લેડીઝે પાણા લઈને કે પૈસા આપો કે કાટ ફોન નાખશું ગાડીઓને એ રીતે। આની પેલા પણ જો કે અમારી દુકાને આવીને પણ એવું કર્યું હતું કે ફટાકડા હોય તો ફટાકડામાં દુકાનમાં ફોડીને વયા જાય। એમનો દિવસે દિવસે બહુ ત્રાસ છે। હા ડ્રગ્સ નું સેવન કરે છે ગાંજો ને એવું બધું કાલનું હા એ 3 વ્યક્તિ એવા પછી પાછળથી 7 થી 8 વ્યક્તિને બોલાવ્યા હતા બધા ગાંજાની હાલતમાં જ હોય। રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ છે તે વધુ એક વખત સામે આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ નજીકનું આ ગૌરીદળ ગામ છે। અહીંયા જે આ વિદેશી વિદ્યાર્થીઓ છે તે આવતા જતા હોય છે અને ગઈકાલે મોડી રાત્રે ગ્રામજનો સાથે માથાકૂટ કરી હતી। આજ અહીંયા જે આ દ્રશ્યો હું જે બતાવવા માંગીશ આજ ઘટના સ્થળ છે જ્યાં માથાકૂટ કરવામાં આવી હતી। કાર સાથે ગાડી છે તે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ આ વિદેશી વિદ્યાર્થીઓએ આખું ગામ છે તે માથે લીધું હતું।
જ્યારે ગ્રામજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ નશીલી હાલતમાં હતા અને ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરતા હતા અને દેશ વિરોધી અભદ્ર ટિપ્પણીઓ છે તે કારના કાચ ઉપર લખી હતી. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે નશીલી હાલતમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. એમાં પોલીસ દ્વારા મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો સાથે આ વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટ છે તે ચાલી રહી છે. ત્યારે ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના છે તે અહીંયા ગૌરીદળ ખાતે જોવા મળી હતી, જેને લઈને ફરી એક વખત પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન નિશિત સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.